તો આ તરફ વાત કરીએ આપણે ગાંધીનગરની, તો ગાંધીનગર શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા એક પત્રકાર પરિષદ યોજાઈ હતી। કોંગ્રેસ પ્રવક્તા નીતિશ વ્યાસે આ માહિતી આપી હતી અને અખિલ ભારતીય કોંગ્રેસનું 86મું અધિવેશન મળશે 9 એપ્રિલે અને નક્કી કરાયેલા મુદ્દા ઉપર અધિવેશનમાં ચર્ચાઓ થશે। આ અધિવેશન ઐતિહાસિક બનશે અને ગુજરાતની ભૂમિ ઉપર આ કોંગ્રેસનું અધિવેશન મળશે। સરદાર વલ્લભભાઈની જન્મ જયંતિને 150 વર્ષ થયા અને મહાત્મા ગાંધીના પ્રમુખ પદને 100 વર્ષ પૂરા થયા છે અને એની સામે અને લોકભિમુખ વહીવટ માટે આયોજન થયું છે અને અમદાવાદમાં 103 વર્ષ પછી આ અધિવેશન મળશે। દેશમાંથી 2200 ડેલિગેટ્સ અમદાવાદમાં આવશે। અખિલ ભારતીય કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન અમદાવાદ ખાતે આગામી 9મી તારીખે મળવાના છે। એ પહેલા 8મી તારીખે સીડબ્લ્યુસી માં તમામ નેતાગણ ઉપસ્થિત રહી અને મુસદ્દા ઉપર ચર્ચા કરશે અને એ મુસદ્દા તૈયાર કરી ડ્રાફ્ટિંગ કમિટી તૈયાર કરી અને ત્યારબાદ એઆઈસીસી ના ઓપન સેશનમાં ચર્ચા થશે। આ ઐતિહાસિક એટલા માટે છે કે મહાત્મા ગાંધીજીએ 100 વર્ષ પહેલા આઝાદીની લડાઈ માટે આની શરૂઆત કરી હતી અને ગુજરાતને લાગે વળગે છે ત્યાં સુધી। આ 1938માં જ્યારે હરિપુરા ખાતે આ ચળવળને વેગ આપવામાં આવ્યો ત્યારે અધિવેશન ગુજરાત ખાતે થયું હતું। એટલે ગુજરાતની તપોભૂમિ ઉપર આની એક અલગ વાઇબ્રેશન છે અને એટલા જ માટે એ પૂજ્ય બાપુના સાબરમતી તટ ખાતે આ અધિવેશનનું આયોજન થયું છે અને સરદાર સાહેબને જે 150 વર્ષ થયા છે અને એમની જન્મ જયંતિના એ 150 વર્ષ માટે થઈને સીડબ્લ્યુસીની પણ મીટિંગનું આયોજન સરદાર સ્મારક ખાતે પણ કરવામાં આવ્યું છે અને એટલા જ માટે બાપુના જે 100 વર્ષ પ્રમુખ પદના થયા અને 150 વર્ષ સરદાર સાહેબની જન્મ જયંતિને થયા એને અનુલક્ષી ખરેખર આજની સાંપ્રત પરિસ્થિતિમાં જે દેશની પરિસ્થિતિ છે એની સામે કોંગ્રેસ પક્ષની સવિશેષ જવાબદારી છે એવું નેતૃત્વ માને છે અને એટલા જ માટે જે સાંપ્રત પરિસ્થિતિમાં જે આગામી મોટા પ્રશ્નો છે એની સામે કેમનું લડવું અને આ દેશવાસીઓ માટે થઈ સારામાં સારું સુશાસિત રાજ્ય કઈ રીતે એક એક સ્થળો પર ઊભું થઈ શકે, લોકાભિમુખ વહીવટ થાય એ માટેનું આયોજન કરવાનું એક સુનિશ્ચિત આયોજન છે અને એટલા જ માટે થઈ ગુજરાતમાં આ તપોભૂમિ પર આનું આયોજન કરવામાં આવ્યું છે। ગુજરાતને લાગે વળગે છે ત્યાં સુધી આ 6થું અધિવેશન ગુજરાત ખાતે છે અને અમદાવાદ ખાતે જોવા જઈએ તો 103 વર્ષ પછી મળ્યું છે અને છેલ્લું ભાવનગર ખાતે 1961માં મળ્યું। હજારોની સંખ્યામાં કાર્યકરો દિવસ રાત છેલ્લા 1 મહિનાથી આયોજન માટે, કેમ કે સમગ્ર ભારત વર્ષમાંથી 2200 થી વધારે ડેલિગેટ જે એઆઈસીસી ના છે એ અહીંયા આવવાના છે। એમની રહેવાની વ્યવસ્થા, લોજિસ્ટિક, જમવાની વ્યવસ્થા અને એમને કોઈ અગવડ ના પડે એ માટે થઈને કોંગ્રેસનો સૈનિક દિવસ રાત એક કરી રહ્યો છે અને સુંદર આયોજન થવાનું છે અને જેની વાઇબ્રન્સી સમગ્ર ગુજરાતમાં છે એ સુનિશ્ચિત થઈ ગયું છે અને વિશેષમાં આપ મીડિયાએ પણ એને સહકાર આપ્યો છે। બધા મીડિયા મિત્રોનો પણ અમે આભાર માનીએ છીએ અને અમારા જિલ્લાના પ્રમુખ શ્રી અરવિંદસિંહ કહે છે કે અમે શૈલેન્દ્રસિંહ આપને આ બાબતે ઉદાહરણ